શું મિત્રો મરેલો માણસ કોઈ દિવસ જીવિત થઈ શકે છે? તેનો જવાબ લોકોને પૂછવામાં આવે તો ના જ કહે છે, પણ આ એક એવું ચમત્કારી મંદિર છે જ્યાં મરેલો માણસને લઈ જતા તે જીવિત થઈ જાય છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે આ મંદિર વિશે જાણવાના છીએ અને જોવાના છે કે આ ખરેખર સાચું છે। પણ આ મંદિર વિશે જાણતા પહેલા વિડીયોને લાઈક કરી લો। તો મિત્રો આ મંદિર ભગવાન શિવજીનું છે જે ઉત્તરાખંડના દેહરાદૂનમાં આવેલું છે અને આમ તો આપણા ગુજરાતમાં કહેવત છે કે વિધિના લેખ કોઈ ટાળી શકતું નથી, પણ ભગવાન ઈચ્છે ને તો લેખમાં મેખ મારી શકે છે, મતલબ કે માણસને જીવિત કરી શકે છે। અને આ ઉદાહરણનું આ મંદિર સાક્ષી છે જે ભગવાન શિવજીના મંદિરની માન્યતા છે કે મરેલો માણસ જીવિત થઈ જાય છે। અને લોકો દ્વારા જાણવા મળ્યું છે કે આ મંદિર મહાભારતના સમયનું છે અને આ મંદિરના શિવલિંગની સ્થાપના પાંડવ યુધિષ્ઠિરે કરી હતી અને આ મંદિરમાં શિવલિંગની સામે બે દ્વારપાળની મૂર્તિઓ છે અને એવું માનવામાં આવે છે કે આ બે મૂર્તિઓની સામે મૃત વ્યક્તિને રાખવામાં આવે અને પૂજારી સૌ ઉપર પવિત્ર પાણીનો છંટકાવ કરે તો મૃત માણસ થોડા સમયમાં જીવિત થઈ જાય છે અને જીવિત થયા બાદ ભગવાનનું નામ લે છે અને પવિત્ર ગંગા જળ તેને અર્પણ કરવામાં આવે છે અને ફરીથી તેની આત્મા શરીર છોડીને સીધી સ્વર્ગલોકમાં જાય છે। તો મિત્રો ખરેખર ચમત્કાર તો છે જ આ મંદિરમાં અને આ ભગવાન શિવનો પરચો જ કહેવાય। તો તમને મિત્રો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી લો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખી લો અને આવા જ બીજા વિડીયો જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરી લો।